ભાવનગર શહેરમાં સરકારી પીએમજીપી યોજના હેઠળ આપવામાં આવતી લોનમાં મોટા પાયે ગેરરીતિ અને છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આ મામલો નીલબાંગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા તપાસનો ઘમઘમાટ શરૂ છે। મળતી માહિતી મુજબ લઘુ ઉદ્યોગોના પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પીએમઈજીપી યોજના અંતર્ગત ઓનલાઈન અરજી આધારે સબસિડી યુક્ત લોન આપવામાં આવે છે, જેમાં બેંક દ્વારા કેવાયસી, સ્થળ ચકાસણી અને પ્રી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મશીનરી ખરીદી માટે લોન મંજૂર કરવામાં આવે છે। પરંતુ ભાવનગરમાં અંદાજે 42 લોન ધારકોએ ખોટા બિલો અને બનાવટી દસ્તાવેજોને આધારે લોન મેળવ્યાની ફરિયાદ સામે આવી છે। આરોપ છે કે એજન્ટોની મદદથી ખોટી વિગતો રજૂ કરીને બેંકમાંથી ટર્મ લોન તેમજ કેશ ક્રેડિટ મેળવવામાં આવી હતી। બેંકની આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે લોનની રકમ મશીનરી અથવા સ્ટોક ખરીદવા બદલ વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવી હોવાની શક્યતા છે। સ્થળ નિરીક્ષણ દરમિયાન અનેક યુનિટોમાં મશીનરી કે સ્ટોક મળ્યા ન હતા અને કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં જોવા મળ્યા હતા। આ 42 પૈકી પોલીસ પર નોંધાયેલી ફરિયાદ મુજબ ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિતના લોન ધારકો સામે આશરે ₹1.35 કરોડથી વધુની ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે। લોનની રકમ પરત ન ભરાતા સંબંધિત ખાતાઓ અને એનપીએ જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત એજન્ટ તરીકે કામ કરનાર ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે। બેંક દ્વારા અનેક વખત નોટિસ પાઠવવા છતાં રકમની વસૂલી ન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો હતો। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ બનાવના પગલે સરકારની યોજનાઓ, પારદર્શિકતા અને ચકાસણી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। હવે પોલીસ તપાસ આગળ શું ખુલાસા થાય તે પર સૌની નજર રાખેલી છે। ફિરોઝ મલેક, ભાવનગર।